માં તાળની દેવીની જગ્યા એટલે બોલીની જગ્યામાં મારો બાપ રખો મારી 4 ઉદળની દેવી મારી નેવાનું નાથની દેવી અને 400 કિલોમીટર થી આવી માતાજીના ગુણ ગાવા આવ્યા છે, માતાજીની ભક્તિ કરવા આવ્યા છે. એટલે આયા જેટલી મારી નેવાનું નાથ પડી ને એને સમજાવવાનું છે. કેવું સમજાવવાનું? સમજેલા તો છે એવું દેખાય છે, સમજેલા તો છે એવું દેખાય છે, પણ કોકને સમજણ ન પડતી હોય ને એને સમજણ પાડવી. કહે છે કે ગુરુ બિને જ્ઞાન ન ઉપજે, ગુરુ બિને મીટે નહીં ભેદ. ગુરુ વગરનું કાંઈ ન થાય. અને મારી માં દશામાં જગત દેવી છે અને એની પછીનો અવતાર આ તાળની દેવી સુરતની જગ્યામાં તાળને ઘા કર્યો અને જરા ખૂનના પહોળા પડ્યા હોય અને તેની મારી માં સુરતની જગ્યામાં મારી તાળની દેવી પ્રગટ થઈ ગઈ. કે કોઈ મારી નાત આવે, કોઈ મારી નાતને તો ભૂખી દુખી રાવા દો, મારા કીધામાં રહે, મારા કાયદા પાળે, મારા કાયદાનું પાલન કરે અને મારી નાતને તો ભૂખી દુખી રાવા દઉં. એક લોટલો માંગે તો 4 લોટલાનો હિસાબ નો આપણો. મને તાળની દેવીને મને રખાડે 4 ને તાજબ લે છોડ પડી નાત. ડભોલી ગામમાં તાળની દેવી હજી આવ્યા રે આઠમના મારી તારા નોરતા. એ આવ્યા રે આઠમના મારી તારા નોરતા. સુરત ગામમાં તાળની દેવી પધાર્યા ગો, સુરત ગામમાં તાળની દેવી પધાર્યા ગો. હજી આવ્યા રે આઠમના નોરતા, આવ્યા રે આઠમના નોરતા. જય બા, જય બા. Thank you.